સુરતના વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણાનો મામલો કેપી સંઘવી દ્વારા બનાવવામાં આવેલ કોર કમિટીએ સર્વે કર્યો હતો, જેની આધારે 12 પૈકી 8 હીરા વેપારીઓને રાહત મળી શકે તેવી વાત સામે આવી છે। હીરા વેપારીઓની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાનું સામે આવ્યું છે। કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હીરા વેપારીઓ પરના ચેક રિટર્નના કેસ અંગે લેવામાં આવશે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવશે। 8 હીરા વેપારી અને તેમના પરિવાર કેપી સંઘવી ડાયમંડ કંપનીના માલિકનો આભાર માન્યો છે। અગાઉ 45 પૈકી 22 હીરા વેપારીઓને કંપનીએ આપી હતી રાહત। કોરોના બાદ આર્થિક નુકસાન જતાં હીરા વેપારીઓએ નાદારી નોંધાવી હતી। હીરા વેપારીઓએ કેપી સંઘવી ડાયમંડ કંપની પાસેથી રફની ખરીદી કરી હતી। જયશ્રીબેન છે મારું નામ। અમે જે પહેલાં ખબર નહોતી કે કીર્તિ સાહેબ વિશે કાંઈ પણ એમ કે આ રીતનું છે, એમ અમારી પર જે કેસ કરેલો એમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનવા માટે અત્યારે આવ્યા છીએ કે અમને અત્યારે માફી માંગવા માટે આવ્યા છે। અમારે પહેલાં 47 લોકો પર કેસ કરેલો, એમાં 22 જણા ઉપર છે કાંઈ જ નહોતું, એને માફ કરી દીધા છે। એમાં 22 વ્યક્તિમાંથી અમે અત્યારે 8 વ્યક્તિ એવા છીએ કે અમારી પાસે કશું છે જ નહીં એમ। અમે અત્યારે ગામડે રહીએ છીએ, અમારા છોકરા હેરાન થાય છે, તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને માફ કરી દીધું। આને લડત ન કહી શકાય, હું તો એ દ્રષ્ટિએ જોઈ રહ્યું છે કંપનીનું માનવતાવાદી વલણ। કારણ કે કંપનીએ જે પ્રમાણે મેં આખી હિસ્ટરી જાણી તો એની ઉપરથી ચોક્કસ હું કહી શકું કે કંપનીએ જે કાંઈ પદ્ધતિ જે કાંઈ અપનાવ્યું છે એ કાનૂની રાહ મુજબ અને કાનૂની રીતે જ એ લોકો આગળ વધેલા છે। અને અગાઉ 48 કેસો હતા, એમાંથી ઓલરેડી 22 કેસો માનવતાવાદી વલણ અપનાવીને એ લોકોએ પરત ખેંચી લેતા હતા। બીજી સ્પષ્ટતા એ પણ હતી કે મેં ક્યારેય પણ કોઈ પણનું ચૂકવણું લીધું નથી, કોઈ સંસ્થામાં જઈને કોઈ વડીલોની આગેવાની નીચે। અને આ જે કાંઈ અમે બ્રોકર હશે કે જે કાંઈ વસ્તુ આવી હોય એ અમારે લેણા પેટે એમની જમા કરાયેલી હતી। અને અમારે અગાઉ પણ 48 કેસોમાંથી મેં જ્યારે 22 કેસો પરત ખેંચેલા હોય અમારું પણ આ સર્વે ચાલુ હતું, પણ મને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જે લોકોને દેવાના હતા એમનું કંઈક અન્ડરસ્ટેન્ડિંગના કારણે આ બધી પ્રોસેસ ઊભી થયેલી। એમની જે કાંઈ અગાઉના કેસોથી અમે અભ્યાસ કરતા એવું દેખાઈ રહ્યું છે કે જો પહેલેથી આ જે વાત છે એ આ લોકો રૂબરૂ જે કંપની સાથે ડાયરેક્ટ વાત કરી હોય તો એટલું બધું ખેંચાત પણ નહીં, પરંતુ હવે એનો પણ અત્યારે સર્વેના રિપોર્ટના આધાર પર અમને દેખાઈ રહ્યું છે કે આવતા દિવસોની અંદર જે રીતના 22 કેસોની અંદર એ લોકો મદદરૂપ થયા એ રીતના આ કેસોની અંદર પણ એ લોકો મદદરૂપ થશે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।